દેશી ચોળાફળી છે આ, અને આનું આજે આપણે મિક્સ શાક બનાવવાના છીએ। આમાં આપણે એક તેડશું અને એક કાળેગું પણ લીધું છે, અને સૌથી પહેલાં તો આને દાણા જેટલા હોય એટલા નીકાળી લઈએ, અને પછી તેડશું અને કાળેગું એને પણ સારી રીતે સુધારી દઈએ। તો વિડીયો બહુ જ મસ્ત બનવાનો છે, તો એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં, અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। જુઓ, આપણે ચોળામાંથી ચોળા કાઢીએ છીએ ફળીમાંથી। તો આપણે જેમાં દાણા નીકળી શકતા હતા એના દાણા નીકાળી દીધા છે, અને બીજી આપણે આમ સુધારી દીધી છે સાદી। જુઓ કઈ ક્વોન્ટિટી આપણી આટલી છે, અને હવે આપણે આયા કાળેગું અને તેડશું આને પણ સારી રીતે સુધારી દીધા છે, અને એમાં ચોળાને એડ કરી દીધા છે। સૂકા ચોળાનું તો આપણે શાક કરેલું, પણ લીલા ચોળાનું નથી કરેલું, ફળીનું કરેલું છે। એટલે જોવો, હવે આપણે પહેલાં તો ગરમ કરી દઈશું તેલ, એમાં પછી આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। જો તેલનો રંગ હલકો સફેદ થાય ત્યારે એમાં લસણની પેસ્ટને પણ આપણે એડ કરી દઈશું। જો લસણને પહેલા બરાબર ફ્રાય થવા દેવાના છે, અને આપણે એને હલાવતા રહીશું। નજીકથી બતાવું છું, લસણ સારી રીતે આપણા ફ્રાય થઈ ગયા છે। જુઓ, તો હવે આપણે એમાં શાકને પણ એડ કરી દઈશું। તો આપણે શાકને એડ કરી દીધું છે, તમે જોઈ શકો છો। હવે આને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું, અને ફ્લેમને હળવી રાખશું, મીડિયમ। પછી હલાવી જાય એટલે ફ્લેમને હાઈ કરી દઈશું, જેથી જે આ મસાલાઓ છે એ એની અંદર ફ્રાય થઈ જાય। અને પછી આપણે આમાં 2.5 ચમચી જેટલા લાલ મરચાં એડ કર્યા છે, 1 ચમચી હળદર એડ કરી છે, 1 ચમચી જીરું પાવડર એડ કર્યો છે, અને એને મિક્સ કરી દીધું છે। તમને લાગતું હશે કે મીઠું, પણ મીઠું તો આપણે લસણની પેસ્ટ સાથે એમાં સાથે વાટી દઈએ છીએ, એટલે કંઈ વાંધો ના। અને જો તમે રંગ જોઈ શકો છો કે આપણા શાકનો રંગ કેવો મસ્ત આવી ગયો છે। અને કોને કોને મારા વિડીયોઝ જોવા પસંદ આવે છે એ કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં, જેથી અમારું પણ મોટિવેશન બિલ્ડ થાય થોડુંક। જો આને સારી રીતે આપણે હલાવી દીધું છે, તમે જોઈ શકો છો કે આનો રંગ કેવો આવ્યો છે। જોવો છે ને, બાકી હોટલ જેવું શાક આપણે બેઝિક મસાલાઓ દ્વારા ઘરે પણ બનાવી શકીએ છીએ। પછી આ ફ્રાય થઈ ગયું એટલે એમાં 2 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દીધું છે। જો હવે આને એકવાર આપણે હલાવી દઈશું, અને પછી એને ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી સારી રીતે આને પાકવા દઈશું। તમે જોઈ શકો છો કેવો રંગ છે। પછી તમે જોશો તો આપણું શાક બનીને તૈયાર થઈ જશે। આમાંથી શાક થોડું ખાઈ લીધું હતું ઘરના સભ્યો, પછી મને યાદ આવ્યું કે આ તો બનાવવાનો છે વિડીયો, એટલે જો મસ્ત મજાનું આપણું શાક બનીને થઈ ગયું છે તૈયાર। અને એની સાથે ખાવા માટે ગરમા ગરમ રોટલાઓ પણ તૈયાર થાય છે। તમારે પણ ખાવા હોય તો છૂટ છે। તો મળીએ નવા વિડીયો સાથે। જો સાંજ પડી ગઈ હતી વિડીયો બનાવતા, તો વિડીયો પસંદ આવ્યો હોય જો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મળીએ નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય, જય।